છે ને પૂજાની સિસ્ટર પ્રીતિ વાત કરું છું. એકચ્યુઅલી મને ગ્રેટિટ્યુડ પૂજાએ લાસ્ટ યર લોકડાઉનમાં કીધું કે પ્રીતિ ગ્રેટિટ્યુડ કર, તો મેં 5 વાગ્યાની શરૂઆત કરી હતી. અત્યારે હું દરરોજના છે ને 10 વાગ્યે લખું છું અને મને પૂજાએ ગ્રેટિટ્યુડની એટલી બધી સ્ટ્રોંગ બનાવી છે કે પ્રીતિબેન, તમારો અવાજ નથી સંભળાઈ રહ્યો. બહુ બ્રેક થાય છે. કઈ નહીં આપણે કેરી ઓન કરીએ. બીજા કોઈકને શેર કરવું હોય તો કોઈ હજુ 1-2 જણા. હેલો પૂજાબેન. હા, હેલો. દેસાઈ છે. ઓકે, હાય. હા, હેલો. હું પણ ગ્રેટિટ્યુડ લખું છું, જે મને તમારા બેન પ્રીતિબેને સજેસ્ટ કર્યું હતું. અને તમને પણ થેન્ક યુ વેરી મચ, અને પ્રીતિબેનને પણ થેન્ક યુ વેરી મચ. હું એવરી ડે 10 સેન્ટેન્સ લખું છું અને 66 ડેઝ લખ્યા હતા, અને આજે મારી લાઈફમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પોઝિટિવલી ચેન્જીસ આવ્યા છે, અને આજથી હું ફરી સ્ટાર્ટ કરીશ. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ બધાને જ. હવે ફરીથી આપણે અહીંયા એક એક્સરસાઇઝ કરશું કે તમારા બધાના લાઈફમાં કોઈક એવું માણસ હશે, જો નહીં હોય તો આઈ એમ વેરી હેપી, પણ જો હોય કે જેને તમે હજુ એને માફ નથી કરી શકતા, અધરવાઇઝ એને લઈને તમારા મનમાં બહુ જ બધી નેગેટિવિટી છે કે ના તો આમ નથી આ માણસ બરાબર, તો તમે એ માણસનું ફક્ત નામ અને એના વિશે 2 સારા વાક્ય લખશો. અને આ પતે આપણું સેશન પછી એને બધા બ્લોગ્સને સાઈડ પર મૂકીને એકવાર એ વ્યક્તિને ફોન કરશો. કારણ કે એ માણસ સાથેની જે નેગેટિવિટીની સાથે તમે હજુ પણ કનેક્ટેડ છો, એ નેગેટિવિટી એ માણસનું તો કશું જ નુકસાન નથી કરી રહ્યું, પણ એ આપણું એટલું બધું નુકસાન કરી રહ્યું છે જેનું કદાચ કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હશે. આપણે એવું માનીએ છીએ કે ના આના વિશે વિચારવું હોય તો એના સુધી પહોંચી ગયું. એના સુધી તો પછી પહોંચતું હશે, પણ એની સૌથી વધારે અસર તો આપણી બોડીને, આપણા માઇન્ડને અને આપણા બોડીના હરેક સેલને જ થાય છે. કારણ કે આપણા બોડીના હરેક ઓર્ગન, હરેક સેલ, એ બધાની પણ એક મેમરી છે. એવું નથી કે ચલો આમ જ કંઈ પણ થઈ ગયું ને પાછું સેલ બધા નવા બની ગયા, કે પેલું વાગ્યું ને સારું થઈ ગયું. એ વાગ્યું ને સારું થઈ ગયું એ સેલના હિલિંગ પાવર છે એટલે સારું થઈ ગયું, પણ આપણી જેટલી મેમરી સ્ટ્રોંગ છે એના કરતાં પણ વધારે સ્ટ્રોંગ મેમરી આપણા બોડીના હરેક સેલની છે. જેથી જ તમે બધાએ સાંભળ્યું હશે, બધા સ્પિરિચ્યુઅલ મેન્ટર પાસે, કે આપણા પૂર્વજન્મના સંસ્કાર કે પૂર્વજન્મની બધી હેબિટ્સ એ આનું જ એક પરિણામ છે. શરીર બદલાય છે, પણ જે એનર્જી છે, જેને હું એનર્જી કહું છું, કોઈક આત્મા કે છે, પરમાત્મા કે છે, એ તો સેમ જ છે ને, કારણ કે એ પણ તો એના એક ગ્રોથના લેવલ પર છે ને. કારણ કે જેમ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે 84 લાખ અવતાર પછી મનુષ્યનો અવતાર મળે. હું એવું સમજુ છું નાનપણથી એને, કે એ અવતાર મળે એટલે આપણે હાઈએસ્ટ લેવલ પર પહોંચીએ એટલા બધા એફર્ટ્સ પછી. એટલે જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ તેમ એ એનર્જીનો જ ગ્રોથ થઈ રહ્યો છે. કારણ કે આત્મા પરમાત્મા એ લેંગ્વેજ ખબર નહીં, મને બહુ અઘરી લાગે છે. કારણ કે હલો, મારો અવાજ આવે છે? હા, આવે છે તમારો અવાજ. હા, ઓકે. કારણ કે આત્મા પરમાત્માને આપણે જોયું નથી, પણ જેમ સોનલબેને પણ કહ્યું કે એમણે કોઈકને યાદ કર્યું ને એનો ફોન આવી ગયો, કે જેમ મેં કહ્યું કે મારું બધું જ કામ બહુ સહેલાઈથી થઈ જાય છે, તો એનર્જી જ બધા સાથે એક્સચેન્જ થઈ રહી છે. તો એટલે જેવી આપણી એનર્જી એવું આપણું ફ્યુચર અને એવું પ્રેઝન્ટ. પેલી એક્સરસાઇઝ બધાએ કરી, ટ્રુથફુલી કરજો પ્લીઝ, કે તમને
જેના પણ માટે તમારી અંદર ગ્રજીસ છે એ માણસની બે સારી વાત લખજો. હવે જો કોઈકને કંઈક ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, નહીં તો હું આગળ વધું. મને થોડું કે 5-7 મિનિટનું એક સેશન કરાવવું છે તમને, કારણ કે ઓલમોસ્ટ કદાચ 3:40 કેવું ટાઈમ થયો છે, મને ખ્યાલ નથી કેટલા વાગ્યા છે. ઓકે ફાઇન. તમે બધા મની વિશે શું બિલીવ કરો છો એ પણ જો 2-3 વાક્ય લખો તો વેરી ગુડ. કારણ કે મની આપણી બહુ જ બધી જ જરૂરિયાતો મની દ્વારા જ પૂરી થઈ રહી છે, અને ડ્યુ ટુ મની અવર લાઈફ ઇઝ સો ઇઝી. પણ મનીને લઈને પણ આપણી અંદર બહુ જ બધા બ્લોક્સ છે કે ના, પૈસો તો એ લોકો જ બહુ રાખે જેને લોભ હોય, કેવું નથી. વોટ વી ફીલ અબાઉટ મની એટલું જ મની આપણી પાસે વધારે ને વધારે આવશે. પૈસો જરૂરી છે પણ સર્વસ્વ નથી. હા, એમાં તો કોઈ શક નથી, પણ એના વગર આપણી લાઈફ પણ ઈઝી નથી ને એમ. એટલે ઈઝી છે પણ એક નેક્સ્ટ લેવલ પર ગયા પછી એમ. બેઝિક લાઈફ જીવવા માટે મની બહુ જરૂરી છે. હા, પછી આપણે હિમાલયમાં કેવું જ રહેવું છે, ટોટલી સરેન્ડર કરવું છે નેચરને, તો પછી મની નહીં હોય તો કોઈ વાંધો નથી આપણી પાસે. પણ જનરલી મેં એવું નોટિસ કર્યું છે કે મનીને લઈને આપણી અંદર પોઝિટિવિટી કરતા નેગેટિવિટી વધારે છે. કદાચ આપણા સંસ્કારો, ક્યાં તમે બહુ બધી વખત એવું સાંભળ્યું હશે કે જે અમીર છે એ અમીર જ હોય છે, જે ગરીબ છે વધારે ગરીબ થતા જાય છે, ડ્યુ ટુ ઇટ થોટ્સ બધા જે આપણે ક્રિએટ કરીએ છીએ મનીને રિગાર્ડિંગ. યસ, મની ઇઝ અ કાઇન્ડ ઓફ, એક તો આપણે એમ કહીએ કે મની એક એનર્જી છે. યસ. અને હું એવું માનું છું કે મની ઇઝ અ કાઇન્ડ ઓફ બુમરેંગ, કે જે બુમરેંગ એટલે કે આપણે જે વસ્તુ જે દિશામાં ફેંકીએ એ એટલી જ ઝડપથી ફરીથી આપણી પાસે એ પાછી આવે. એટલે કે આપણે એ કંજુસાઈ કરીને ખર્ચ કરીશું તો એનો મતલબ નથી, પણ આપણે ખુલ્લા દિલથી જો આપણે વાપરીશું તો 100% ઇટ ઇઝ ગોઈંગ ટુ બુમરેંગ અસ. એટલે ઘણા લોકો એવા હોય છે કે જેની પાસે અઢળક પૈસો હોય છે, પણ તો પણ એમ જ કે શોર્ટેજ છે, આમ છે, તેમ છે, આઈ એમ નોટ ડુઈંગ વેલ વિથ મની. પણ પછી એવા લોકો જ એવા હોય છે કે જેમના પૈસા વધારે ને વધારે ખોટી એનર્જીમાં વપરાય છે, જેવી રીતે કે હોસ્પિટલાઇઝેશન હોય, ત્યાં હોય કે તે હોય. પણ જો તમે એ જ તમે સારા મનથી તમે વાપરશો તો એ એટલું જ એ તમને પાછું રિવોર્ડ કરવાનું છે. હું એવું માનું છું. થેન્ક યુ. અહીંયા હું સોનલબેનની વાતમાં થોડુંક એડ ઓન કરીશ કે આ બધું વાંચ્યા જાણ્યા પછી અને ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસથી હું એવું બિલીવ કરું છું કે તમને જે જોઈએ છે ને એ તમે લોકોને આપો. તમને પૈસા જોઈએ છે તો તમે પૈસા આપો, કપડાં જોઈએ છે તો કપડાં આપો, પ્રેમ જોઈએ છે તો લોકોને પ્રેમ કરો. હવે અહીંયા કોઈક એવું કહે છે કે હું તો બધાને જ પ્રેમ કરું છું, પણ મને કોણ કરે છે? સોરી, તમારું બિહેવિયર, તમારી લેંગ્વેજ એવું તમને બતાવે છે કે એવું ફીલ કરાવે છે થોડીક વાર માટે કે હા, હું તો બધા સાથે બહુ સરસ બોલું છું, પણ અંદર તો તમારા એ બધા જ લોકો માટે ભયંકર કડવાહટ ભરેલી છે આપણી અંદર. એટલે વ્યક્તિ ત્યાં સુધી ચેન્જ જ નહીં થઈ શકે. અને હું બીજી વાત એ પણ માનું છું કે કોઈને બદલવું ને એના કરતા પોતાને બદલવાની અલગ જ મજા છે. આજથી 5 વર્ષ પહેલા મને કેવું હતું, હું બહુ બધા સાથે બહુ ફોન પર વાતો કરતી અને મને એમ એવું હતું કે ના, કારણ કે હું બહુ વ્યક્તિ પ્રિય છું. મને લોકો બહુ જ ગમે. મને લોકોના કપડા, લોકોનો દેખાવ એના કરતા વધારે મને લોકો કઈ રીતની વાતો મારી સાથે શેર કરે છે એ બધામાં વધારે મજા આવતી હોય છે. પણ હવે એવું સ્ટેજ આવી ગયો છે કે ફાઈન, મારાથી કોઈ સાથે બહુ વાતો નહીં થાય તો એનાથી હું દુઃખી નથી થઈ જતી.
કારણ કે મારી પાસે એટલું બધું કામ છે કે મને નવું નવું એટલું બધું વાંચવું છે, હજુ ગ્રેટિટ્યુડમાં મને વધારે ને વધારે પોતાને એક્સપાન્ડ કરવું છે. તો જેટલું આપણે બદલાશું ને ઓટોમેટિક આજુબાજુનું તો વિશ્વ બદલાય જ જવાનું છે. એટલે તમને એવું થશે કે હું તો પૂજા માટે બધું સારું જ વિચારું છું, પણ છતાં પૂજા તો મારી સાથે ખરાબ જ વર્તન કરે છે. પૂજા ખરાબ વર્તન મારી સાથે કરે છે એ એના બિલીફ અને એના પરસેપ્શન ના લીધે કરે છે, નહીં કે મારા સારા ખરાબ ના લીધે. કારણ કે એનું ક્લિન્ઝિંગ થવા માટે એ પોતે કશું હજુ પ્રયત્ન નથી કરી રહ્યા. પણ હું એના માટે જેટલું સારું વિચારીશ એટલું બીજા બધા લોકો તો મારી માટે સારું જ વિચારશે અને મારી હેલ્થ પણ એટલી સારી રહેશે. તો કોઈકને કંઈક પૂછવું હોય તો પૂછો, નહીં તો હું પછી તમને 5-7 મિનિટનું સેશન કરાવવા માંગીશ. અત્યાર સુધીમાં તમે જે પોઈન્ટ્સ કવર કર્યા છે એવું આમ તો હા. અમે પણ ઘણું બધી વાર ડિસ્કશનમાં લીધું છે અને ઘણા બધા લોકો આ તરફ વળ્યા હોય એવું ક્યાંક તો છે. એટલીસ્ટ શાનદાર ગ્રુપમાં જે રેગ્યુલર આવવાવાળા લોકો છે, અમે સેલ્ફ ટ્રાન્સફોર્મેશનનું એક સિરીઝ ચાલુ કરી હતી અને હા. ખરેખર તમે જે કીધું એ એકદમ મોટિવેટિંગ છે કે હા, આપણે પોતે જેવા છીએ અને ઘણીવાર આપણે ક્યારેક બહારથી વખાણ કરીએ છીએ પણ અંદરથી દિલથી ખરેખર કરીએ છીએ ખરા, તો આ બધી વસ્તુ બહુ મેટર કરતી હોય છે. એટલે વિશ્વને બદલવા કરતાં પોતાની જાતને બદલવું ખરેખર સાચી વાત છે અને એ બદલાવ આવશે એટલે વિશ્વ ઓટોમેટિક બદલાઈ જશે. અને સોરી, એ બદલાવ બહુ જ ફાસ્ટ ગ્રેટિટ્યુડથી તો બહુ જ ફાસ્ટ આવે છે, કારણ કે ગ્રેટિટ્યુડથી આપણી થોટ પ્રોસેસ બહુ ફાસ્ટ ચેન્જ થવાની ચાલુ થાય છે. આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ગીતાના શ્લોક વાંચીએ, ઘણા બધા સાઈ ચરિત્ર વાંચે છે. હું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતી, પણ એ બધું એક રેડી આપણને મળી ગયું છે અને હું બહુ નાનપણથી મારા પપ્પા સાથે ઓલવેઝ આર્ગ્યુમેન્ટ કરું છું કે મને ધારો કે દર્શનાબેન બહુ ગમે છે, તો હું એવું ઈચ્છીશ કે હું દર્શનાબેનને કંઈક લઈને આપું. જ્યારે તો ભગવાન જે પણ આપણે કહીએ છીએ, જે ક્રિએટર છે, કે જે સુપ્રીમ પાવર છે, તો એને તો આપણી ભક્તિ હોવી જોઈએ ને. કારણ કે ઋષિ મુનિઓએ ગાયત્રી મંત્રની રચના કરી છે, એમનું હાઈએસ્ટ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ ધ ગોડ છે. પણ આપણું હાઈએસ્ટ ગ્રેટિટ્યુડ શું છે ટુવર્ડ્સ ધ યુનિવર્સ ઓર ટુવર્ડ્સ ધ ગોડ? એક બહુ જ સહેલું છે તો કે ચલો ગીતાના પાઠ કરી દેવા, એમાં બી ગીતાના પાઠ કરતા હોઈએ ક્યાંક. બહુ બધા લોકો એવા છે જે લોકો બહુ બધું વાંચતા હોય, વચ્ચે ફોન આવશે, વચ્ચે અરે તું જોરથી શું કામ બોલે છે, મને ડિસ્ટર્બ થાય છે. પણ જો ગ્રેટિટ્યુડને આપણે 5 કે 10 વાક્ય લખશું ને તો એ 5 મિનિટ તો આપણે આપણી જાત સાથે જ હશું, કારણ કે એનું ક્રિએશન આપણે જાતે કરવાનું છે. બનું બનાવ્યું નથી આપણે એને લઈ રહ્યા ત્યાં કઈ. સોરી, કોઈની પણ ફિલિંગ્સ હર્ટ થઈ હોય તો. આમાં હર્ટ થવા જેવું ખરેખર કંઈ નથી, એટલે ડોન્ટ ફીલ સોરી. પૂજાબેન, ગ્રેટિટ્યુડનો ગુજરાતી મીનિંગ શું થાય? અને કૃતજ્ઞતા. કૃતજ્ઞતા. ઓકે. અને થેન્ક એમાં યુ. વાક્યો શું લખવાના? એટલે અત્યારના શું ટાઈમ થયો તમે મને જણાવશો, તો પછી હું મારું નેક્સ્ટ તમને એક સેશન કર. 3:50 થઈ. ઓકે, 3:50. તો 10 મિનિટ છે આપણી પાસે, તો બધા એક સેશન કરશો? કરવા માટે બધા તૈયાર છે? યસ, બિલકુલ. બધા પોતાનું પ્લીઝ માઇક્રોફોન ઓફ રાખજો, નહીં તો એકબીજાને ડિસ્ટર્બ થશે આમાં. અને પોસિબલ હોય તો ઇયર પ્લગ પહેરવા હોય તો ફાઇન, નહીં તો પછી હું એમ જ કરાવું. અને હું જે પણ કરાવું પ્લીઝ બધી શરમ છોડીને કરજો. જો તમને અંદરના રૂમમાં કે ક્યાંક એકલા જતું રહેવું હોય તો જતા રહેજો. ઓકે, કેન આઈ સ્ટાર્ટ? ઓકે, ફર્સ્ટ આપણે લાફિંગ એક્સરસાઇઝ કરશું 2 મિનિટ. હા 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 હા. Ha 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 ha. હા 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 Ha 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 ha.
you, whole universe. I love you, all nature elements. I love you, divine energy. I love you, law of attraction. I love you, subconscious mind. I love you, my mummy papa. I love you, my all relatives. I love you, my spouse. I love you, myself. Thank you, sun, giving me continuous light and power. Thank you, moon, giving me balancing energy. Thank you, air. Due to you, I feel always relaxed. Thank you, sky, you giving me lots of blessings. Thank you, earth, to teach me forgiveness. Thank you, Agni Tattva. You burn all negative energy in my body. Thank you, water. You always heal me and clean me. Thank you, water. You giving me lots of strength. Thank you, all people. જે બધાના લીધે મારી લાઈફ આટલી આજે ઇઝી અને આટલી સરળ થઈ છે. Thank you, whole universe. Thank you, all spiritual mentor. I love you, my body. I am sorry, my body. Please forgive me. Thank you. I love you all. Thank you so much. Okay. કોઈકને કંઈક શેર કરવું હોય આજના રિલેટેડ? એટલે પૂજાબેન તમે આ જે બધું બોલ્યા એક હા. લખવાનું નહીં, પેલો લખવા તો gratitude ગ્રેટિટ્યુડ જો તમને, હા, હું તમને આન્સર એનું આપી દઉં. જો ગ્રેટિટ્યુડ તમે સૂતા પહેલા લખો, અધરવાઇઝ સવારે ઉઠીને લખો તો બહુ જ સરસ. અને તમારા રૂટીન વિશે કે આજના દિવસમાં તમારી સાથે જે જે સારી ઘટનાઓ થઈ એ બધા જ માટે થેન્ક યુ. એટલે ફાઇન, એમાં તમે ઓલ નેચર એલિમેન્ટ્સ વિશે પણ લખી શકો છો, ભગવાન વિશે પણ લખી શકો. ઓકે, કોઈ ખરાબ એક્સપિરિયન્સ થયું એના વિશે બી થેન્ક યુ લખી શકો, કારણ કે એનાથી પણ તમને કંઈક શીખવા મળ્યું એમ. અને આગળ મેં જે હેલ્થ રિલેટેડ વાત કરીને એમાં જો તમે સવારે ક્યાં સાંજે એક વખત સ્કાય સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એટલે આકાશ નીચે ખુલ્લામાં જો થોડીક વાર બેસી શકો તો બહુ જ એનાથી તમને બહુ બધા બેનિફિટ થશે. કારણ કે આકાશ તત્વથી આપણું વિશુદ્ધાર ચક્ર સ્ટ્રોંગ થાય, અને વિશુદ્ધાર ચક્ર સ્ટ્રોંગ થાય એટલે આપણું અવાજ વધારે સારો બી થાય અને ગળું આપણું વધારે ફૂલે. અને ગળું સારું હોવાથી આપણું બ્રીધિંગ છે કે આપણું ડાયજેશન કે બધામાં જ બહુ બધું બેનિફિટ થાય. જેટલું ગળું અંદરથી આપણું ઓપન હશે ને એટલી આપણી રેસ્પિરેટરી સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ થાય. અને હાઈએસ્ટ આકાશ તત્વથી એનું બહુ જ સારું હિલિંગ થાય છે. એમ તો અમારું ઘર ઉપર જ છે, અમે ટેરેસ પર જઈએ જ છીએ સેકન્ડ ફ્લોર પર, એટલે અડધો કલાક તો ઉભા જ રહીએ છીએ. અને અત્યારે બહાર જવા જેવું થાય ને એટલે ટેરેસ પર જ જઈએ છીએ. બરાબર. અને તમે હેલ્થ માટે પેલું વોટ ઇઝ હેલ્થ એના વિશે કંઈક સમજાયું? વધારે કહું તો તમને, એટલે જે મેં હેલ્થ તમને કીધું ને કે જે મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ એ બધાનું બેલેન્સ છે. હવે જો વાત કરીએ મેન્ટલ એના પર,
તો આપણું મેન્ટલ ફૂડ શું છે? તો આપણા થોટ્સ છે, જે બધું આપણે જોઈએ છે, કારણ કે આપણે આંખ દ્વારા પણ બહુ બધું બ્રેઇનમાં કેચ કરતા હોઈએ છીએ. તો એ જેવું જોઈએ કઈ ને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ આપણી, તો એ આખું મેન્ટલ ફૂડ અને જેવા આપણા વિચારો છે, એટલે એક દિવસ દરમિયાન આપણને 50 થી 60,000 વિચાર આવતા હોય છે, પણ એના તો કદાચ બહુ ઓછા પર આપણું ધ્યાન જતું હોય છે. એટલે જે અવેરનેસ આપણી અંદર વધશે એટલું મેન્ટલ હેલ્થ આપણી ઇમ્પ્રુવ થશે. ધેન ઇમોશનલ હેલ્થ, તો ઇમોશનલ એરિયા જે આપણો છે, વી આર સો મચ ડિપેન્ડન્ટ એકબીજા પર એમ, ને આપણે સૌથી વધારે ઇમોશનલી હર્ટ થતા હોઈએ છીએ એમ. આખા દિવસ દરમિયાન કદાચ 100 થી 200 વખત નાની નાની વાતમાં, અને પછી આપણે એનું રીઝન એવું આપે કે હું બહુ જ લાગણીશીલ છું. પણ જો તમે યુટ્યુબ પર સર્ચ કરશો ને, અનંત શ્રી કરીને, બહુ સરસ છે, સારું બોલે છે માણસ ઘણું, એમનું વિજ્ઞાન ભૈરવ તંત્ર છે, એનું કદાચ 16મું અને 17મું લેક્ચર આખું ઇમોશન્સ પર છે, કે ઇમોશન્સ ને આપણી અંદર વધારે બનાવવું એના કરતા સેન્સિટિવ એટલે સંવેદનશીલ બનવું વધારે સારું છે. કારણ કે લાગણીઓથી તો વધારે આપણે દુઃખી જ થતા હોઈએ છીએ, પણ આપણે સંવેદનશીલ બનશું તો સામેવાળો જે ફીલ કરી રહ્યો છે એ આપણે પણ એવું જ કદાચ ફીલ કરી શકશું. કારણ કે ઇમોશન સાથે તો આપણી એક્સપેક્ટેશન પણ જોડાયેલી છે, કે મેં કોઈને 10 આપ્યા એને મને 30 તો આપવા, તો જ મારી લાગણી સાચી, નહીં તો ખોટી એના માટે. ધેન ફિઝિકલ હેલ્થ, એટલે ફિઝિકલ હેલ્થમાં યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ એ બધું આવી ગયું. અને સ્પિરિચ્યુઅલ હેલ્થ, તો સ્પિરિચ્યુઅલ હેલ્થમાં ગ્રેટિટ્યુડ, મેડિટેશન, કે પછી વિઝ્યુલાઇઝેશન પ્રેક્ટિસ ને એ બધું આવી ગયું. આ બધાના એરિયામાં જયારે આપણે પ્રોપર વર્ક કરીએ ત્યારે આપણે હેલ્ધી લાઈફ લીડ કરી શકીએ. અને એમાં પણ ફોકસ મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ પર કરું છું, કારણ કે ફિઝિકલી તો ઘણું બધું આપણે કરી દેતા હોઈએ છીએ, કારણ કે એટલી અવેરનેસ હવે ડ્યુ ટુ કોરોના કે ડ્યુ ટુ બહુ જ બધા ડિઝીઝ આપણા બધામાં આવી જ ગઈ છે. થેન્ક યુ પૂજાબેન. ફાઇન, થેન્ક યુ. મેમ તમે જે સેન્ટેન્સીસ લખવાના કહો છો ને રોજ, એવા 2-4 થોડાક કોને કે થોડાક ખ્યાલ આવે? ઓકે, જેમ કે તમે હાઉસવાઈફ હશો ને, તો આજે ચલો સરસ કે આજે સવારે મેં ખાવાનું બહુ જ ફાઇન બનાવ્યું, થેન્ક યુ, બધા એને બહુ એપ્રિશિએટ કર્યું, થેન્ક યુ, મારા છોકરાઓએ આજે સરસ હોમવર્ક કર્યું, થેન્ક યુ કે આજે મને તબિયત નહોતી સારી છતાં પણ આખો દિવસ મને બોડીએ બહુ જ કોઓપરેટ કર્યું. ઓકે. એટલે એવું કહી શકાય કે આપણે જે પણ કંઈ થઈ રહ્યું છે, જે કંઈ આપણાથી થયું છે, એ બધામાં કંઈક પોઝિટિવ જોવાનું. હા, એટલે અડધો ગ્લાસ હંમેશા ભરેલો જ જોવાનો, અડધો ખાલી નહીં જોવાનો એમ. અને જે કંઈ પણ મળ્યું છે એનું ખરાબ પાસું જોવાના કરતા એનું સારું પાસું જોવાનું, બરાબર? એ છે, એટલે લાલ બહાદુર શાસ્ત્રી હંમેશા કે તમે ઉપર જોશો ને તો દુઃખી થશો, નીચે જોશો ને તો સુખી થશો. એટલે એના હું 2 મિનિંગ કરું કે નીચે જોશું એટલે તો બીજા બધાને તો જોશું જ, અને આપણે ઝૂકતા પણ શીખશું આપણી લાઈફમાં. બહુ સરસ મેડમ, બહુ જ સરસ કરાયું. ખડાઈતા જ્યોતિમાં હું લખું છું, એમાં આ વખતનો મારો લેખ હતો રોજની એક સારી વાત. એટલે રોજ પણ ગમે તે એક સારી એવું આપણને જે અનુભવ થયો હોય કે ભાઈ ચલો મને સેવામાં આનંદ થયો, સત્સંગમાં આવ્યો, મારી દીકરીએ મને સાથ આપ્યો, કે આજે ફૂલની કળીઓ સારી ખીલી, કે આજે વાતાવરણ સારું રહ્યું, ગમે તે લખવાનું સારું. એ છે, એટલે હવે તમે વધારે એમાં થેન્ક યુ એડ ઓન કરજો મેડમ. તો એનો થોડુંક હવે એટલું જણાવજો કે રાત્રે જ લખવું સારું, સવારે લખવું સારું, અને કેવી રીતે લખાય, થોડુંક વધારે માહિતી આપજો.
એટલે એમાં એ રીતના એટલે હું એવું બિલીવ કરું છું. હવે તમને એવું છે કે ના રાત્રે મારી પાસે સમય નથી, સવારે નથી, તો તમે ગમે ત્યારે લખો. પણ રાત્રે આપણે જે પણ કામ કરીએ ને એ થોટ્સ આપણી અંદર આખી રાત ચાલતા હોય, એટલે એનું વધારે આપણને રિઝલ્ટ મળે. અને મોર્નિંગમાં જ્યારે આપણે ઉઠીએ ને ત્યારે આપણું બ્રેન હાઈએસ્ટ હિલિંગ એનું બહુ જ સારું થયેલું હોય આપણા બોડીનું. તો એ હિલિંગ ના સમયે જો આપણે આવા પોઝિટિવ થોટ્સ સાથે દિવસની શરૂઆત કરીએ તો આખા દિવસ દરમિયાન ઘણું બધું સારું જ થતું જાય આપણી સાથે. કારણ કે બેઝિકલી સ્લીપ એ આપણું હિલિંગ કરે છે હરેક એરિયામાં. કેમ મેમ? એટલે હું રાત્રે ડેલી લખવાના બદલે રાતના સૂતા વખતે માઇન્ડમાં ગ્રેટિટ્યુડ એટલે થોટ પ્રોસેસ કરીને રોજ રાતના સુવે તો ચાલે, કે લખવું જ નહીં, કમ્પલસરી હોય? એટલે લખો ને તો એનો બેનિફિટ તમને 1000 ગણો વધારે થાય એમ. કારણ કે આખું યુનિવર્સમાં પણ એ સ્પ્રેડ થઈ ગયું. અને લખવાથી આપણી 5 સેન્સીસ સાથે કામ કરે, એટલે જે આપણી કોર્ડિનેશન મુવમેન્ટ છે જે બ્રેનની, એ પણ વધારે શું કહેવાય કે પાવરફુલ થાય. ઓકે મેમ, અને આ જે એક વસ્તુ પર મારે ઇન્સિડન્ટ શેર કરવો હતો. હા હા ઇનફેક્ટ ગ્રેટિટ્યુડ વર્ડ એટલે આમ ભણેલો સાંભળેલો ઘણું બધું ખબર હતી આ વિશે, પણ હા એકચ્યુઅલ ગ્રેટિટ્યુડ મિનિંગ મને લાસ્ટ યર ખબર પડી જ્યારે મારા હસબન્ડને કોરોના થઈ ગયો હતો એન્ડ હી વોઝ હોસ્પિટલાઇઝ ફોર 17 days. બહુ ઓકે. જ સિરિયસ હતા અને ડોક્ટરે 2-3 વાર તો એમ કહી દીધું હતું કે ભાઈ કેસ ખતમ થઈ ગયો છે, તમે એમને લઈ જાઓ. બટ આઈ હેડ અ વેરી ગુડ, એમ કે હજુ પણ મારા ફ્રેન્ડ્સનો સપોર્ટ છે, જેમાંથી એક ફ્રેન્ડે મને એમ કીધું હતું કે તું ખાલી એક એમ કે ને કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ, મારા હસબન્ડને સારું થઈ ગયું છે, હી ઇઝ કમ હોમ બેક સેફ એન્ડ ફિટ એન્ડ ફાઇન. ખાલી બસ એવી રીતે તું રોજ રાતના પ્રે કરતી રહે. એન્ડ યુ વિલ નોટ બિલીવ મેમ, આફ્ટર 17 days he was fit and fine અને આજે મારી સાથે છે. તો એટલે ઈ થેન્ક યુ મેમ. ગ્રેટિટ્યુડ મને એકચ્યુઅલી મને ગ્રેટિટ્યુડ નો મિનિંગ સાચે નહોતી ખબર, પણ આજે તમે જે એક્સપ્લેન કરાવ્યું અને મારી જે ફ્રેન્ડે મને સમજાવ્યું હતું કે ભાઈ તું ખાલી એવી રીતે પ્રે કર કે તારા જે પોઝિટિવ થોટ્સ તું જે યુનિવર્સને મોકલાવે છે ઈ યુનિવર્સ તને ઈ વસ્તુ પાછું તને ઈ આપશે, તને ઈ 1000 ટાઈમ્સ મલ્ટીપલ કરીને આપશે. તો તું એ જસ્ટ જ. ગો ઓન પ્રેઇંગ, જસ્ટ ગો ઓન પ્રેઇંગ. એટલે એમ કે ને કે અત્યારની હાલમાં પણ મારા એમ કે ને કે બેક ઓફ માઇન્ડ ઈ વસ્તુ ગ્રેટિટ્યુડ એક સેન્ટેન્સ ચાલતું જ હોય આખો દિવસ, ફિટ એન્ડ ફાઇન, હેલ્ધી, થેન્ક યુ ગ્રેટિટ્યુડ, ઈ આખું એક સેન્ટેન્સ એમ કે ને કે બેક ઓફ માઇન્ડ ચાલતું જ રહે છે ઈ વસ્તુ. એટલે આજથી તમે પ્લીઝ તમારી જાત સાથે કમિટમેન્ટ કરીને લખજો. તમે જોજો, મને કહેજો 2 મહિના પછી કે તમે હજુ પણ વધારે સરસ લાઈફ થઈ જશે. કારણ કે હું તો 9 યર્સથી પ્રેક્ટિસ કરું છું ને હું કદાચ એની પર આખી બુક લખી શકું મારા નાના નાના એક્સપિરિયન્સથી એમ. Okay, sure ma'am, I'll do that and I will surely share my experience also. Sure ma'am. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ. Thank you. પૂજાબેન, તમે સિંગિંગ બી કરો છો ને યુટ્યુબ પર તમારા? હલો હલો. ડિમ્પલબેન તમે અવાજ ક્લિયર સિંગિંગ નથી કરો છો? આવતો. એટલે પૂજાબેન સિંગિંગ બી કરે છે ને, એના યુટ્યુબ પર વિડીયો જોયો છે. કે હું તો સિંગિંગ નથી કરતી, મારા હસબન્ડ કરે છે. બીજા કોઈ હશે. નામ બી યાદ છે? Blind છે. તમારો અવાજ બહુ ક્રેક થાય છે ડિમ્પલબેન, બહુ ક્રેક થાય છે અવાજ. હા, એટલે એ પૂજાબેન જ છે નામ, એમનું સિંગિંગ કરે છે એના યુટ્યુબ પર વિડીયો મેં જોયા છે. એ બીજા નહીં, હશે તો પછી. એ બીજું કોઈ હશે. તમારા હસબન્ડ નો પણ યુટ્યુબ પર જે હોય અમને શેર કરજો, ઓકે ઓકે, શ્યોર શ્યોર. અમે જોઈશું અને સાંભળીશું. શ્યોર. ઓકે ઓકે. થેન્ક યુ સો મચ. ઓકે, તો થેન્ક્સ બધાને. અને હું વિશ કરીશ કે આજથી બધા જ ગ્રેટિટ્યુડ લખશે. ઓકે, શ્યોર શ્યોર. થેન્ક યુ. ટેક કેર. એન્જોય યોર ડે. બાય. થેન્ક યુ. થેન્ક યુ સો મચ યુ ટુ. પૂજા મેમ.
ઇટ વોઝ રિયલી અમેઝિંગ. યસ મેમ. અને આઈ થિંક થેન્ક યુ સો મચ. આઈ થિંક કે બધાને હવે ગ્રેટિટ્યુડ રિલેટેડ જે પણ માઇન્ડમાં હતું ડાઉટ્સ એ ક્લિયર થઈ ગયા હશે. અને અત્યારે હવે તમને કોઈ પણ માઇન્ડમાં ક્વેશ્ચન આને રિલેટેડ રહ્યો હોય તો હવે પૂછી શકો છો. કોઈને એવું છે મનમાં કે કોઈ હેલ્થને રિલેટેડ કે ગ્રેટિટ્યુડ રિલેટેડ કંઈ પૂછવું હોય? અને કોઈને શું કહેવાય કે મને પર્સનલી પણ આના વિશે વધારે સમજવું હોય તો મને એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકે. જો હું ફોન નહીં ઉપાડીશ તો પાછું કોલ બેક કરીને એ કરીશ તો ખરી. એટલે હું જનરલી કામમાં હોઉં તો હું ફોન નથી લેતી બસ. નહીં તો હું પાકું એમાં વધારે તમને ગાઈડ કરીશ. કોઈને પણ એવું હોય આગળ પણ. શ્યોર મેમ. તો તમારો કોન્ટેક્ટ નંબર શેર કરી શકશો? 9429277598. ઓકે, મારી પાસે તો છે. બીજા બધા નોટ કરી લેજો. જેને પણ ગ્રેટિટ્યુડ રિલેટેડ કંઈ પણ ક્વેરી આવે તો એ એમને પૂછી શકે છે. મને એમ થાય છે કે આપણે બધાએ જ ખરેખર પૂજા મેડમથી ઇન્સ્પાયર થઈને એટલીસ્ટ એવરી ડે 1 to 3 મિનિટ્સ, ખાલી 1 to 3 મિનિટ્સ કહું છું હમણાં તો, 1 to 3 મિનિટ્સ મિનિમમ હમણાં શરૂઆત માટે, સ્ટાર્ટ કરવા માટે સ્પેન્ડ કરવી જોઈએ. પછી ધીમે ધીમે જેમ તમને કદાચ પ્રેક્ટિસ પડશે ને તો 3 મિનિટની આગળ કેટલી મિનિટ્સ કેટલી થાય છે ખબર નહીં, પણ તમને મજા પણ આવશે અને મેડમે કીધું એ પ્રમાણે અનુભવ પણ મળવા માંડશે. રાઈટ? તો આજથી જ બધા પોતપોતાનો ગ્રેટિટ્યુડ જર્નલ, એને એકચ્યુઅલી જર્નલ બધા કે ગ્રેટિટ્યુડ જર્નલ, તો ગ્રેટિટ્યુડ જર્નલ બનાવવાનું શરૂ કરી દેશો અને જે પણ ક્વેરીઝ આવે એ તમે મેડમ સાથે સોલ્વ કરી શકશો. રાઈટ? યસ, અને ગ્રેટિટ્યુડ જર્નલ જ કહેવાય છે. પૂજા બેનનો નંબર ફરી એકવાર બોલો. 9429277598. 98 છે છેલ્લે. હા, છેલ્લે 98. ઓકે. મેડમ થોડું પર્સનલ તમારી જર્ની શેર કરશો કે હાઉ યુ મેનેજ? કારણ કે વી ઓલ હેવ એવરીથિંગ, પણ છતાં અમારી પાસે જે હોવું જોઈએ નથી. તમારી પાસે જે પાવર છે કદાચ એવો પાવર અમારી પાસે નથી. એનું બે જ વાક્યમાં હું કહું, પહેલા તો કોઈને ખરાબ નહીં લગાવતા, પણ ઓશો ઓલવેઝ એવું કહે છે કે આપણી મેક્સિમમ એનર્જી છે ને એ આપણું વિઝન લઈ લેતું હોય છે. 80% એનર્જી આપણી વિઝનમાં આપણે સ્પેન્ડ કરતા હોઈએ છીએ. એટલે વિઝન હોવું એ સારી જ વાત છે, પણ ઘણું બધું તમે નહીં શું કેવું નહીં ઈચ્છતા હો તો પણ તમને એને જોવું પડે કે તમને યાદ રહી જાય. કારણ કે વિઝનની મેમરી પણ સૌથી સ્ટ્રોંગ હોય. જેટલું તમને પિક્ચરથી યાદ રહે એટલું એમ નહીં તમને ક્યારે પણ યાદ રહે. એટલે ફર્સ્ટ રીઝન એ છે. અને મને બીજું એવું લાગે કે I never complain and comparison in my life. Never and ever. એવું કોઈ મારા પર એ નથી. અને સેકન્ડ થિંગ, ઘણા બધાને એવું લાગે છે કે આઈ એમ વેરી ઇગોઇસ્ટિક પર્સન, બટ નોટ. આઈ એમ નોટ ઇગોઇસ્ટિક પર્સન. કોઈક મારા સેલ્ફ રિસ્પેક્ટ નહીં કરશે તો હું ચોક્કસ એના માટે બોલીશ. કારણ કે ડ્યુ ટુ વિઝન પ્રોબ્લેમ એને મેં ક્યારે પણ મારી લાઈફમાં વેલકમ નથી કરવા દીધું કે એના લીધે મારી લાઈફ કશે અટકી છે. તો હું બીજાનું પણ શું કામ એના માટે નેગેટિવ સાંભળું? બીકોઝ આઈ પ્રોબ્લેમ એટલે આઈ વિઝનના પ્રોબ્લેમથી જો તકલીફ હોવી જોઈએ તો મને